વલસાડ એલસીબીએ પારડી 4 રસ્તા ઓવરબ્રિજ પહેલા એક કન્ટેનર ટ્રેલરમાં લઈ જવાતો 2,12,400 રૂપિયાના દારૂ સાથે ચાલક અને ક્લીનરને ઝડપી પાડ્યા। તારીખ 30 ડિસેમ્બર મંગળવારના રોજ 11:30 કલાકે એસપી કચેરી વલસાડ એલસીબીએ આપેલી વિગત મુજબ વલસાડ એલસીબી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની સૂચના મુજબ હેડ કોન્સ્ટેબલ સહદેવસિંહ રાજેન્દ્રસિંહ રાઠોડ તેમજ કુલદીપસિંહ ધર્મેન્દ્રસિંહ ઝાલા અને ટીમ વલસાડ જિલ્લા હદ વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં ફરી રહ્યા હતા। આ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે એક મહિન્દ્રા કન્ટેનર ટ્રેલર નંબર MH46BM 8832 નો ચાલક ક્લીનર સેલવાસાથી ગેરકાયદેસર દારૂનો જથ્થો ભરી નીકળ્યા છે અને હાઈવે થઈ સુરત તરફ જવાના છે। જેના આધારે એલસીબી પોલીસની ટીમે પારડી 4 રસ્તા ઓવરબ્રિજ ચડતા પહેલા નેશનલ હાઈવે નંબર 48 મુંબઈથી સુરત જતા રોડ ઉપર વાપી તરફથી આવતા ટ્રક ટ્રેલરનો નંબરો ચેક કરતા બાતમીવાળું મહેન્દ્ર કન્ટેનર ટ્રેલર આવતા તેને રોકવાનો ઇશારો કરતા ચાલકે પોતાનું ટ્રેલર રોડની બાજુમાં ઊભી રાખી દીધું હતું અને ચાલક તથા ક્લીનરને સાઈડે ઉતારી ટ્રકમાં શું માલ ભર્યો છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, પરંતુ બંને ઈસમો દ્વારા ગલ્લા તલ્લા કરવામાં આવ્યા હતા। જોકે ચોક્કસ બાતમી હોય ટ્રેલરના પાછળના બંને દરવાજાઓ ખોલાવી જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। એલસીબીએ કન્ટેનરમાં રાખેલ 40 બોક્સ જેમાં 2,240 એલસીબીએ કન્ટેનરમાં રાખેલા 40 બોક્સ જેમાં 1,560 નંગ દારૂ તેમજ કન્ટેનરની કિંમત 10 લાખ અને 2 મોબાઈલ ફોન મળી કુલ 12,22,400 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ ચાલક રહીશ સુબસદગીન અંસારી તેમજ ક્લીનર રાહત હુસૈન રિયાઝુદ્દીન શેખ આ બંનેની ધરપકડ કરી અજાણ્યા એક વ્યક્તિને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન અંગે પારડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરી હતી।